નમસ્કાર, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું મનીષા રાશિ ભવિષ્ય દિન વિશેષ પંચાંગ અંગેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સૌથી પહેલા આજનું પંચાંગ જણાવશો. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. સર્વ દર્શક મિત્રોને મારા અને પૂરી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી સુપ્રભાતમ સાથે જય ગણેશ. દર્શક મિત્રો, નવરાત્રીની અંદર, કારણ કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, એટલે કે ચૈત્રી નવરાત્રીની અંદર 9 દિવસમાંનો એક એવો દિવસ આવી ચૂક્યો છે કે જે દિવસે આપણે વાત કરીશું નવદુર્ગાની, જે દિવસે આપણે વાત કરીશું માતાજીના 8મા સ્વરૂપની, અને જે દિવસે વાત કરીશું કે રામચંદ્ર ભગવાનના જન્મ પહેલા ભગવાન રામ એની કઈ ઉપાસના કરવાથી, કયા મંત્રનો જપ કરવાથી તમારી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય. અલગ અલગ પ્રકારના મંત્ર રામ ભગવાનના અલગ અલગ પ્રકારની તમારી સમસ્યાને દૂર કરી શકે છે. અને સાથે સાથે વાત કરીશું આજે માતાજીના 8મા સ્વરૂપની, કે 8મું સ્વરૂપ એની પૂજા ઉપાસના કઈ રીતે કરવી, 8મા સ્વરૂપની અંદર માતાજીને ભોગ કયો અર્પણ કરવો, અને આજના દિવસે કઈ વસ્તુ કરવાથી જે લોકો અવિવાહિત છે, કારણ કે ભવિષ્ય દર્શન પ્રોગ્રામમાં અવિવાહિત લોકોના વધારે ફોન આવતા હોય છે, એટલે અવિવાહિત લોકો વિવાહ કરવા માટે, એટલે કે વિવાહ થઈ જાય અને દાંપત્ય જીવન સુખમય રહે એના માટે શું ઉપાસના કરવી જોઈએ, આ વિષય ઉપર ચર્ચા કરીશું. પણ પહેલા લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના જો પંચાંગની વાત કરવામાં આવે તો આજના પંચાંગની અંદર આજે ચૈત્ર માસ શુક્લ પક્ષ અને એની અષ્ટમી કહેતા આજે 8મની તિથિ બની રહી છે. અષ્ટમી હોવાના લીધે આજે દરેક જગ્યાએ યજ્ઞાદિક ક્રિયાઓ વધારે થશે. આજે માતાજીને પ્રસન્ન કરવા માટે આજે ખાસ પ્રકારના નવચંડી વગેરે યજ્ઞનું આયોજન થશે. પુનર્વસુ નામનું નક્ષત્ર, શુક્રમા નામનો યોગ અને ભવ નામનું આજે કર્ણ ચાલી રહ્યું છે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉચ્ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર હ અને ડ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે, અને સાથે સાથે જે લોકોની આજે લગ્નની તારીખ છે એમનું દાંપત્ય જીવન પણ હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, તો આ સાથે જ આજના દિન વિશેષ વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર રોજબરોજ આપણે જાણવા જેવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ, અને આજનો દિવસ એટલે બહુ ઉત્તમ બની રહ્યો છે, કારણ કે આજના દિવસે અષ્ટમી બની રહી છે. અને ખાસ આજે આપણે વાત કરવાના છીએ અષ્ટમી તિથિની, ને સાથે સાથે વાત કરવાના છીએ રામનવમીની. દર્શક મિત્રો, રામનવમીના દિવસે ખાસ કરીને તમારે બાલકાંડનો પાઠ કરવો જોઈએ. રામનવમી આજે બેસી જશે. આમ તો એવું કીધેલું છે કે રામનવમી, ભગવાન રામચંદ્રનો જન્મ 9મીના દિવસે પુનર્વસુ નક્ષત્રની અંદર કર્ક લગ્નની અંદર બપોરે 12 વાગે થયો હતો. એટલે કે જ્યારે બપોરે 12 વાગે, શાસ્ત્ર અનુસાર જ્યારે બપોરે 12 વાગે 9મીની તિથિ આવતી હોય એ દિવસે રામનવમીનો ઉત્સવ મનાવવામાં આવે છે. કાલે સવારે 9મીની તિથિ પરિપૂર્ણ થઈ જાય છે, પરંતુ શાસ્ત્ર મત અનુસાર આપણે ખાસ કરીને આપણા લોકો બધા ઉદિત તિથિને માનતા હોય છે, એટલે આપણે રામનવમીનો ઉત્સવ કાલે મનાવવાના છીએ. પરંતુ જોવા જઈએ તો રામનવમીના દિવસે જે લોકોએ પૂજા પાઠ કરવા છે, રામ ભગવાનની પ્રસન્નતા મેળવવી છે, જે લોકોએ રામ નામનો જપ કરવો છે, જે લોકોએ રામ ભગવાનની પૂજા કરવી છે, એના માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. વાત કરી રહ્યા છીએ આપણે અષ્ટમીની. નવરાત્રીના 9મા દિવસે આમ જોવા જઈએ તો રામ ભગવાનનો જન્મ થયો, મધ્ય ભાગની અંદર થયો છે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક સંતાન પ્રાપ્તિની અંદર જે લોકોને બાધા આવતી હોય એવા લોકો પણ રામ ભગવાનની પૂજા 9મીના દિવસે કરે તો એને લાભ મળી શકે. જે લોકોના લગ્ન નથી થતા એવા લોકોને પણ લાભ મળી શકે. પરંતુ અત્યારે આપણે વાત કરીએ છીએ અષ્ટમી તિથિની. અષ્ટમી તિથિના દિવસે 8 વર્ષની કુંવારી કન્યાના જો તમે પગ ધોઈ અને એને ભોજન કરાવશો અને ત્યારબાદ તમે એને ભેટ અર્પણ કરીને આશીર્વાદ લેશો તો તમારી દરેક પ્રકારની સમસ્યા દૂર થશે. નવદુર્ગાનું 8મું સ્વરૂપ, જેને આપણે મહાગૌરી માતાજી તરીકે ઓળખીએ છીએ. માતાજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠોર તપશ્ચર્યા કરેલી, એટલા માટે માતાજીનું સ્વરૂપ કાળું થઈ ગયું, અને ત્યારે ભગવાન શંકર તેના ઉપર પ્રસન્ન થઈ અને એના ઉપર જલનો છંટકાવ કરે છે, ને એકદમ સ્વરૂપવાન થઈ જાય છે, ને એટલા માટે જ એમનું નામ મહાગૌરી તરીકે થયું, ને એકદમ રૂપાળા થયા એટલા માટે જ મહાગૌરી તરીકે એમનું નામ. ધ્યાન કરવાથી, સફેદ જ્યોતિનું ધ્યાન કરવાથી વિવાહ સંબંધી તકલીફ તમારી દૂર થાય છે. અને આમની જ પૂજા કરવાથી ખાસ કરીને તમારા દાંપત્ય જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય, કારણ કે મહાગૌરી માતાજીનો સંબંધ
જ્યોતિષની અંદર શુક્ર સાથે રહેલો છે. જે લોકોનો શુક્ર નબળો હોય, શુક્ર અસ્તનો હોય, એવા લોકો જો આજે અષ્ટમી તિથિના દિવસે મહાગૌરી માતાજીની પૂજા કરે તો અવશ્ય એને સારા એવા ફળની પ્રાપ્તિ થાય. પીળા કલરના કપડા પહેરી માતાજીની પૂજા કરવી જોઈએ, માતાજીનું ધ્યાન કરવું જોઈએ, માતાજીને પીળા અથવા સફેદ કલરના ફૂલ અર્પણ કરવા જોઈએ, માતાજીનો મંત્રનો જપ કરવો જોઈએ અને મધ્યરાત્રિની અંદર આ વસ્તુ કરવાથી સારો એવો લાભ મળી શકે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે, હાર્મોન્સને લગતી સમસ્યા છે, આંખને લગતી સમસ્યા છે, એવા લોકો જો આજે માતાજીની પૂજા ઉપાસના કરે તો અવશ્ય એમને સારો લાભ મળી શકે. જે લોકોને કામ ભાવની પણ સમસ્યા હોય એવા લોકોએ આજે માતાજીની ઉપાસના કરવાથી આવી દરેક પ્રકારની તમારી સમસ્યા દૂર થાય. તો શુક્રને મજબૂત કરવા માટે આ દરેક પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે શું કરવું જોઈએ અને સાથે સાથે રામ ભગવાનના કયા એવા મંત્ર છે કે જે મંત્રનો જપ કરવાથી તમને લાભ મળી શકે? તો તમારે સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો રમંતે યોગિનઃ યસ્મિન તો એ જોવા જઈએ તો એટલે કે રામ ભગવાનનું જો તમે નામ લ્યો, રામ નામનો 108 વખત સવાર અને સાંજ તમે જપ કરો તો અવશ્ય તમને સ્વાસ્થ્યને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. બીજું કયું રામ ભગવાનનું નામ છે કે જે નામ લેવાથી તમારી લગ્નની સમસ્યા દૂર થાય? એ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. તો મુકુંદભાઈ, આજનો શુભ અંક કયો છે, શુભ રંગ કયો છે, શુભ સમય કયો છે, દર્શક મિત્રોને જણાવો. દર્શક મિત્રો, જો આજના અંકની વાત કરવામાં આવે તો જે અંક દ્વારા આજના દિવસની અંદર તમને સફળતા મળી શકશે, જે અંક આજે તમારા ભાગ્યનો દ્વાર ખોલી શકશે અને જે અંક આજે તમારા જીવનની અંદર પ્રકાશ લાવી શકશે, એ અંક છે આજનો 2. આજના જો સમયની વાત કરવામાં આવે તો આજનો શુભ સમય છે સવારે 7:51 થી 9:31 સુધી. એટલે કે સવારે 7:51 થી 9:31 સુધી તમે આજે કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરિત થશો અથવા કાર્ય કરવાનું વિચારશો તો તમને સારો લાભ મળી શકે. અમારો ભવિષ્ય દર્શન પ્રોગ્રામ 8 વાગે પરિપૂર્ણ થઈ જાય તો ન્યાથી જોવા જઈએ તો 9:31 સુધી તમારો સમય સારો છે. એટલે કે 8 વાગ્યાથી 9:31 સુધી આપ કાર્ય કરજો, અવશ્ય આપને લાભ મળશે. આજે કયા કલરનો ઉપયોગ વધારે કરવો કે જેથી તમને લાભ મળી શકે? તો પીળો કલર આજના દિવસની અંદર તમારા માટે ઉત્તમ રહેશે. પીળા કલરનો ઉપયોગ આજે વધારે કરવો જોઈએ જેથી તમને સારો લાભ પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, રાહુ કાળની અંદર શુભ કાર્ય વર્જિત છે, ક્યાંક ને ક્યાંક બહાર જવું વર્જિત છે અને એટલા માટે જ રાહુ કાળની અંદર તમારે કોઈ પણ સારા કામ ન કરવા જોઈએ અને કોઈ પણ પ્રકારની તમારે જો તમે બહાર જવા ઈચ્છતા હોય તો એ વસ્તુ ન કરવી જોઈએ. તો રાહુ કાળનો આજનો સમય બની રહ્યો છે 9:30 થી 11:17 સુધી. એટલે કે 9:30 થી 11:17 સુધી જો તમે કોઈ સારા કામ માટે જઈ રહ્યા હોય, તમારા સોદા માટે જઈ રહ્યા હોય, નોકરી માટે જઈ રહ્યા હોય કે કોઈ પણ એવા કામ માટે કે જેની અંદર તમારી મહત્વાકાંક્ષા ઈચ્છા પરિપૂર્ણ થવાની છે એ માટે જઈ રહ્યા હોય તો આ સમય દરમિયાન તમારે ન જવું હિતાવહ છે. ફરજિયાત જવાનું જો થતું હોય કે મારે ફરજિયાત જવું જ પડે એમ છે તો દહીંનું સેવન કરી અને આપ જજો, અવશ્ય આપને લાભની સફળતા મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતા ગોચરના ગ્રહો મેષ થી લઈ અને મીન રાશિ ઉપર કઈ રીતે અસર કરે. તો પ્રથમ વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલ અને ઈ, જેનો સ્વામી બને છે મંગળ. મેષ રાશિ વાળા જાતકોને પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળતું જણાશે. ઘર, જમીન અને વાહન આના યોગ અત્યંત સારા બની રહ્યા છે. માટે પ્રયત્ન કરશો, મહેનત કરશો તો અવશ્ય સફળતા મળી શકે છે. કારણ કે ચાણક્ય એવું કીધેલું છે કે તમારા ભાગ્યની અંદર લખેલું છે, પરંતુ જો તમે મહેનત નથી કરતા તો તમને નથી મળતું. કારણ કે કોણે કીધું કે મહેનત કરવાથી જ એ વસ્તુ તમને મળવાની હોય? એટલા માટે સૌનો સાથ, સૌનો વિકાસ તમને મળતો જણાશે. વાત કરીશું હવે વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર. આવા વૃષભ રાશિ વાળા જાતકોને આવકનું પ્રમાણ વધતું જણાય. ક્યાંક ને ક્યાંક તમારા કામકાજની અંદર તમને ફાયદો પણ મળતો જણાશે અને તમારું મન આજના દિવસની અંદર પ્રસન્ન રહેતું જણાશે. આ કોઈ પણ આજના દિવસની અંદર તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. અને હવે વાત કરીશું આપણે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ. આવા મિથુન રાશિના જાતકો માટે આજના દિવસની અંદર કોઈ પણ જાતના રોકાણ માટે સમય સારો નથી. માટે તમારે રોકાણ ન કરવું તમારા માટે હિતાવહ છે. જીવન સાથી અને સંતાનોનો તમને ભરપૂર સહયોગ મળતો જણાશે. મહેનતના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમને ફળની પ્રાપ્તિ મળતી જણાય. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ રામનવમીના દિવસે ભગવાન રામચંદ્રના નામના કયા કયા અલગ અલગ નામનો જપ કરવાથી તમને સારો લાભ
લાભ મળી શકે. તો જે લોકોના લગ્ન ન થતા હોય અથવા લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ એટલે કે સમસ્યાઓ સર્જાતી હોય, આવા લોકોએ ભગવાન રામનું એક નામ છે રમાપતિ. રમાપતિ મંત્રનો સવાર અને સાંજ 108 વખત જપ કરવાથી તમને સારું એવું દાંપત્ય જીવનનું સુખ મળે અને લગ્ન ન થતા હોય તો તમારા લગ્ન થવાના ચાન્સીસ બની શકે. જો તમારે નોકરીની સમસ્યા છે, રોજગારની સમસ્યા છે, તો આ સમસ્યાને દૂર કરવા માટે શું કરવું એ વિષય ઉપર પણ આપણે આગળ ચર્ચા કરતા રહીશું. એ પહેલા આપને જણાવી દઉં કે તમારો શુક્ર મજબૂત કરવો હોય તો આજના દિવસે, કારણ કે અષ્ટમીની તિથિ બની રહી છે, એટલે આજના દિવસે સફેદ કપડાં પહેરી, સફેદ કલરના ફૂલ, સફેદ કલરની મીઠાઈ માતાજીને તમારે અર્પણ કરવાની, ગુલાબનું અત્તર તમારે માતાજીને અર્પણ કરવાનું અને ઓમ રીમ ગૌર્યય નમઃ મંત્ર નોટ અને પેન લઈને આપ નોંધી લેશો. ઓમ રીમ ગૌર્યય નમઃ મંત્રનો જપ કરી અને પછી શુક્રના મંત્રનો જપ કરવાનો. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ મંત્રનો જપ કરવાનો અને પછી જે અત્તર તમે માતાજીને ચડાવ્યું છે, માતાજી પાસે તમે એની બોટલ રાખેલી છે, એ બોટલ તમારે રાખી રોજને માટે તમે અત્તરનો ઉપયોગ કરજો. અવશ્ય તમારો શુક્ર મજબૂત થશે, સુખને લગતી સમસ્યા તમારી દૂર થશે, પર્સનાલિટીને લગતી તમારી સમસ્યા દૂર થશે અને તમને સારો એવો લાભ પણ મળતો જણાશે. આગળ દર્શક મિત્રો, રામ નામના અનેક મંત્ર દ્વારા તમારી સમસ્યા કઈ રીતે દૂર થાય ને આજે માતાજીને કયો ભોગ અર્પણ કરવો એ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મુકુંદભાઈ સુરેન્દ્રનગરથી કિરણબેન જોડાઈ ગયા છે. કિરણબેન, આપનો સવાલ જણાવશો. મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ બેન. હા, મારા બાબાની જન્મ તારીખ છે 11/6/2006. 11/6/2006 રાત્રે 8:30. રાત્રે 8:30 વાગે. શું પ્રશ્ન હતો બેન અને જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ સુરેન્દ્રનગર ની બાજુમાં મૂળી. મૂળી જોયું. શું પ્રશ્ન હતો બેન? અત્યારે 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, પછી આગળ જતા અભ્યાસમાં કેવું રહેશે? 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, અભ્યાસની અંદર કેવું રહેશે? જો એમના જન્માક્ષર જોવા જઈએ તો ધન લગ્ન ઉદિત થઈ રહ્યું છે. ધન લગ્ન ની અંદર ગુરુ મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. નાણાકીય સફળતા સારી મળશે, બુદ્ધિ અત્યંત સારી રહેલી છે. શનિ અને મંગળ સાથે જ એટલે ટેકનોલોજી માઇન્ડ હશે, સ્વભાવ થોડોક ઉગ્ર હશે, મન થોડુંક ચંચલિત હશે અને ક્યાંક ને ક્યાંક ચતુર્થ સ્થાનની અંદર રહેલો રાહુ વધારે મહેનત કરવા છતાં ફળ ઓછું આપે ને મેષનો શુક્ર શૃંગારમાં ઇન્ટરેસ્ટ સારો ઉત્પન્ન કરાવડાવે ને પેટ અથવા પીઠ ઉપર તલ હોય. વાત કરી આપે અભ્યાસની, ગુરુની સંપૂર્ણ દ્રષ્ટિ બની રહી છે. કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રમાં, ટેકનોલોજીને લગતા ક્ષેત્રમાં, આ ક્ષેત્રની અંદર તમે એને આગળ વધારશો, સ્પોર્ટ્સને લગતી વસ્તુમાં એને આગળ વધારશો તો અવશ્ય એને સારી સફળતા મળી શકશે. એમના જન્માક્ષરની અંદર ખાસ ચોથા સ્થાનની અંદર જે રહેલો રાહુ છે એ ક્યાંક ને ક્યાંક એને તકલીફો ઉત્પન્ન કરાવી શકે. શું કરવું જોઈએ? રાહુની શાંતિ કરાવવી જોઈએ. રોજ સવારે સૂર્યને કંકુવાળું જલ અર્પણ કરવું જોઈએ અને પોસિબલ હોય તો ગુરુનો ઓરિજિનલ પોખરાજ ફર્સ્ટ ફિંગરની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવવાથી અવશ્ય સારી એવી સફળતા મળતી જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની કર્ક રાશિ ઉપર શું અસર થશે. તો વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર. કર્ક રાશિના જાતકોને કોઈ નજીકના સંબંધીથી સહયોગની પ્રાપ્તિ થઈ શકે. વ્યવસાયી વર્ગ જે છે એવા લોકોને વ્યવસાયની અંદર સારી આવકનું પ્રમાણ પણ જળવાઈ રહેતું જણાય. ક્યાંક ને ક્યાંક આજે તમારા કરેલા કર્મ તમને સફળતા આપી શકે છે. એટલા માટે જ કે હંમેશાને માટે કર્મ કરતા રહેવું જોઈએ, ફળની આશા ન રાખવી જોઈએ. હવે વાત કરીશું આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી છે સૂર્ય. આવા સિંહ રાશિ વાળા જાતકોએ ધીરજથી તમારા કાર્યની શરૂઆત કરવી જોઈએ. કોઈ પણ કામ ઉતાવળથી ન કરવા જોઈએ. ઉતાવળથી કરેલા કાર્ય તમારું કામ બગાડી શકે છે. આમ પણ સિંહ રાશિનો સ્વભાવ જ ઉતાવળિયો હોય છે. મિત્રો સાથે મતભેદ ન સર્જાય એ માટે તમારે તકેદારી રાખવી જરૂરી છે. આજના દિવસની અંદર જો તમે બ્રાહ્મણને ખુશ રાખશો તો તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીશું આપણે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ. આવા કન્યા રાશિ વાળા જાતકો માટે કોઈ પણ પ્રકારના રોકાણ માટે ઉત્તમ સમય નથી. આજના દિવસની અંદર મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળતો જણાશે. રોકાયેલા કામકાજની અંદર તમારે પ્રગતિની ઉત્તમ તકો તમને મળી શકે છે. ખાસ કરીને આજના દિવસની અંદર સારી એવી સફળતા જોઈતી હોય તો ભગવાન શિવની આરાધના કરવાથી તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજના દિવસની અંદર રામ નામના અનેક નામોની કે જે
રામ નામના મંત્રનો જપ કરવાથી તમને સારો લાભ મળી શકે અને જે રામ નામના જપ કરવાથી તમારા કાર્ય સિદ્ધ થઈ શકે. તો તમારે નોકરીની સમસ્યા છે, વ્યવસાય વર્ગને આજીવિકાને લગતી તકલીફ છે, તો કયા નામનો જપ કરવો જોઈએ? અવધેશ, રામ ભગવાનનું એક નામ છે અવધેશ. અવધેશ નામનો 108 વખત સવાર અને સાંજ તમે નિત્યને માટે જપ કરશો તો અવશ્ય તમારી રોજગારને લગતી તકલીફ અને નોકરીને લગતી તકલીફ તમારી દૂર થશે. આગળ આપણે જાણીશું કે કોન્સન્ટ્રેશનને લગતી તમારે સમસ્યા છે, અભ્યાસને લગતી સમસ્યા છે, સંતાન પ્રાપ્તિને લગતી સમસ્યા છે, તો એના માટે શું કરવું ને આજે માતાજીને કયો ભોગ તમારે અર્પણ કરવો? જય ગણેશ. જી બિલકુલ મુકુંદભાઈ, ચર્ચામાં જોડાયેલા રહેશું. આ ચર્ચાને આગળ વધારીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાયેલ બ્રેક માટે.